નામ વિધિ પંડ્યા છે. હું જામનગરથી છું. આજની મારી કવિતાનું શીર્ષક છે કાશ ફરી બાળક બની શકાતું હોત. મોટા થવાની ઉતાવળમાં ક્યાંક કદાચ થોડું હજી બાળપણ વિતાવાનું રહી ગયું. કરી શકત આજે પણ એ જ બાળ હઠો હું, જે ગમ્યું તેને બિચ્ચા, ના ગમ્યું તેને કિટ્ટા. આવું સીધું સાદું ગણિત, જટિલ પ્રશ્નો બધા એક ચોકલેટ કે રમકડાથી બધું ભૂલી જવાતું. મનગમતી વ્યક્તિ સાથે બેસીને રમવું ને અણગમતા પાસે ન જવામાં સહેજે કચાટ નહીં. ન કશો કપટ, સ્વાર્થ કે ન કશા ઢોંગ. હા, થોડા ધતિંગો અને ચંચળતા તો ખરી. મનનું ધાર્યું થઈ તો જાણે જગત આખું જીત્યું, ને જો ન થયું તો ઘર આખું માથે લીધું. ના આવતીકાલની ચિંતા કે ના ગઈકાલનો ગમ, બસ આજની મસ્તી એને નિસ્ફિકર મોજ. કેટલીય આવી સ્મરણોને આજે મનમાં કંડારતા ને વાગોળતા બસ એ જ થતું, કાશ ફરી બાળક બની શકાતું હોત.